हरिरायजी मुक्तावली। आविर्भाव दशायाम ही साक्षात्वेन निगद्यते, अन्यथा तो परोक्षत्वात् तथैव ही निरूप्यते। गुजराती। प्रभु જ્યારે ભૂતલ ઉપર બિરાજતા હોય ત્યારે જે પુષ્ટિ માર્ગની છે તે સાક્ષાત ફલાત્મક છે, પરંતુ જ્યારે પ્રભુ ભૂતલ પર નથી બિરાજતા હોતા ત્યારે જે પુષ્ટિ માર્ગની સ્થિતિ છે તે પરોક્ષ ફલાત્મક ઉપર આવી ગયું ને, એનું અનુસંધાન ઉપર આવ્યું કે બે પુષ્ટિ માર્ગ આ પ્રકારના સાક્ષાત ફલાત્મક અને પરોક્ષ ફલાત્મક એમ બે પ્રકારના ફળ કહેવામાં આવ્યા છે. હવે કે એ કયા? તો સાક્ષાત પ્રભુ સારસ્વત કલ્પમાં બિરાજતા હતા ત્યારે શું કહે છે? સાક્ષાત એ ખેલતોય હોય ને, ચોરી કરતો હોય ને, નાચતોય હોય ને, ગાતોય હોય ને, હેલે ચડાવતો હોય ને, કદમના વૃક્ષ પર ચડતો હોય ને, વેણોય વગાડતો હોય ને, ગોપીને બોલાવતો હોય ને, રાસે રમતો હોય ને,